નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી પ્રવેશ પરીક્ષાનું શેડ્યુલ જાહેર। આના વિશે વિગતથી વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પીએચડી પ્રવેશ પરીક્ષા જાહેર કરી છે, જેમાં 22 વિષયોમાં 105 સીટો ફાળવાઈ છે। વિદ્યાર્થીઓ 11 થી 22મી ઓગસ્ટ 2025 દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકશે। નેટ જીસેટ વગરના વિષયોમાં પરીક્ષા યોજાશે। 2 વર્ષથી પરીક્ષા ન થતા એનએસયુઆઈએ ઉગ્ર આંદોલન કર્યું હતું, જે બાદ કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીએ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં માઉન્ટ શિન્મો એડાકે જ્વાળામુખી ફાટ્યો। આના વિશે વિગતથી વાત કરીએ તો જાપાનના કિરીશિમામાં આવેલ શિન્મો એડાકે જ્વાળામુખીમાં જોરદાર વિસ્ફોટ થયો, જેના કારણે 3000 મીટરથી વધુ ઊંચાઈએ રાખનો લાવો ઉડ્યો। જાપાન મોસમ એજન્સીએ ચેતવણી આપી છે કે મિયાઝાકી અને કાગોશીમા પ્રાંતમાં મધ્યમ સ્તરે લાવો પડી શકે છે। ક્રેટરથી 3 કિલોમીટર વિસ્તારમાં મોટા પથ્થર અને 2 કિલોમીટરમાં ગરમ રાખના પ્રવાહથી સાવચેતી માટે સૂચના આપવામાં આવી છે। આ જ્વાળામુખી 27મી જૂનથી છૂટક વિસ્ફોટ થઈ રહ્યા છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં અમરેલીમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા। આના વિશે વિગતથી જાણીએ તો અમરેલીમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 25 દિવસથી વધુ સમયથી વરસાદ વરસ્યો નથી। જિલ્લામાં 5 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે। આ પાક સુકાવા લાગ્યા છે। આવનારા દિવસોમાં વરસાદ ન પડે તો વર્ષ નબળું રહેવાની શક્યતા છે। ખેડૂતો આકાશ તરફ નજર માંડીને વરસાદની રાહ જોઈ રહ્યા છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં આમ આદમી પાર્ટી આપશે રાજકારણમાં યુવાનોને તક। આના વિશે વિગતથી વાત કરીએ તો આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે રાજકારણમાં યુવાનોને આગળ આવવાની તક આપશે। પાર્ટીનું માનવું છે કે યુવાનોની ઉર્જા અને નવી વિચારસરણી રાજ્યના વિકાસ માટે જરૂરી છે। યુવાનો સાથે મળીને ગુજરાતની કાયાપલટ કરશે અને સ્વચ્છ પારદર્શક શાસન આપશે। ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે જન્માષ્ટમી પછી સોશિયલ મીડિયા, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએથી ઉપલબ્ધ થશે। ત્યારબાદના અગત્યના સમાચારમાં ખેડૂતો પાસે ટોલ ટેક્સ ન વસૂલવામાં આવે। આના વિશે વિગતથી વાત કરીએ તો બનાસકાંઠામાં પાલનપુરથી આબુ હાઈવે પર આવેલ ખીમાણા ટોલ પ્લાઝાને લઈને ખેડૂતોએ વિરોધ કર્યો છે। તેઓ આગામી 18મી તારીખે રોડ પર ઉતરશે। તેઓની માંગણી છે કે ખેડૂતો પાસે જે ટોલ વસૂલવામાં આવે છે તે ન વસૂલાય, અલગથી સર્વિસ રોડની માંગણી કરવામાં આવશે। ટોલની આજુબાજુમાં ગામડાઓમાં રહેતા 20 કિલોમીટર વિસ્તારના ખેડૂતો પાસેથી ટોલ વસૂલવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતો આગામી રણનીતિ સાથે રોડ પર ઉતરશે। એના પછીના અગત્યના સમાચારમાં રોબોટ્સની ફૂટબોલ ટુર્નામેન્ટ। આના વિશે વિગતથી વાત કરીએ તો ચીન રોબોટિક્સમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને હવે 15 થી 17મી ઓગસ્ટે બેઇજિંગમાં વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ્સ ગેમ્સ યોજાશે। આમાં અમેરિકા, બ્રાઝિલ, જર્મની અને પોર્ટુગલ સહિત 30 ટીમો ભાગ લેશે। ફૂટબોલ મુખ્ય આકર્ષણ છે, જ્યાં હ્યુમનોઇડ રોબોટ્સ ખાસ વિઝ્યુઅલ સેન્સર વડે બોલ શોધી રમશે। તેઓ પડી જાય તો તેઓ જાતે ઊભા થઈ શકે છે। ટીમો અલગ અલગ પ્રોગ્રામિંગ અને ઇમિટેશન લર્નિંગ દ્વારા રોબોટ્સને માનવી જેવી રમત શીખવે છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં ઇલોન મસ્કે ભારતની મોટી શરત સ્વીકારી। આના વિશે વિગતથી વાત કરીએ તો ઇલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ સ્ટારલિંક ભારતમાં લોન્ચ તરફ એક પગલું આગળ વધી છે। કંપની સરકારની ખાસ શરત સ્વીકારી છે કે તમામ ભારતીય યુઝર્સનો ડેટા અને ટ્રાફિક દેશની અંદર જ સ્ટોર કરાશે અને તે માટે દેશમાં ડેટા સેન્ટર બનાવાશે। દૂરસંચાર વિભાગે સ્ટારલિંકને યુનિફાઈડ લાયસન્સ એટલે કે યુએલ આપ્યું છે, જો કે સર્વિસ શરૂ થવાની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી। ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારત માટે એરસ્પેસ બંધ કરવું ભારે પડ્યું। આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ઓપરેશન સિંદૂર બાદ ભારત સાથે તણાવ વધતા પાકિસ્તાને 24મી એપ્રિલે ભારતીય વિમાનો માટે હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું। 30મી જૂન 2025 સુધીના આ નિર્ણયથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે। પાકિસ્તાન સંરક્ષણ મંત્રાલય નેશનલ એસેમ્બલીમાં જણાવ્યું કે 2 મહિનામાં પાકિસ્તાને લગભગ ₹127 કરોડ ભારતીય રૂપિયા એટલે કે 4.10 અબજ પાકિસ્તાની રૂપિયાનું નુકસાન થયું છે। આ સમયગાળા દરમિયાન 100 થી 150 જેટલા ભારતીય વિમાનો પ્રભાવિત થયા હતા।
ત્યારબાદ અગત્યના સમાચારમાં પૂર્વ મંત્રી વિરુદ્ધ આત્મવિલોપનની ચીમકી. આના વિશે વિગતથી વાત કરીએ તો ઈડરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રમણ વોરા પર ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બની જમીન ખરીદવાનો આક્ષેપ થયો છે. અરજદાર રાજેન્દ્રકુમાર પટેલે જણાવ્યું કે રમણ વોરાએ દાવડ ગામમાં 8 હેક્ટર ખેતીની જમીન ગેરકાયદેસર મેળવી છે. ગાંધીનગર અને ઈડરમાં જમીન સોદાની ગંભીર ગેરરીતિનો આરોપ લગાવી જિલ્લા કલેક્ટરને ફોજદારી કાર્યવાહી કરવાની માંગણી કરી છે. અધિકારીઓ માહિતી ન આપતા અરજદારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ટ્રમ્પના ટેરિફ પર નીતિન ગડકરીનું મોટું નિવેદન. આના વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં જણાવ્યું કે વિશ્વગુરુ બનવા માટે ભારતે આર્થિક અને ટેકનોલોજી ક્ષેત્રમાં મજબૂત બનવું પડશે. અમેરિકા સાથેના ટેરિફ તણાવ વચ્ચે તેમણે આયાત ઘટાડવા અને નિકાસ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. નીતિન ગડકરીએ કહ્યું કે જે દેશો દુનિયાને ધમકાવે છે તેઓ આર્થિક રીતે મજબૂત છે અને ટેકનોલોજી ધરાવે છે, તેથી ભારતે પણ પોતાની શક્તિ વધારવી જોઈએ. એના પછીના અગત્યના સમાચારમાં ઇઝરાયલમાં જ નેતન્યાહુનો વિરોધ. આના વિશે વધુ વિગતથી વાત કરી તો ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ગાઝા શહેર પર કબજો કરવાના પ્લાન સામે ઇઝરાયલમાં જ વિરોધ ઉઠ્યો છે. શનિવારે તેલ અવીવમાં લાખો લોકોએ રસ્તા પર ઉતરી યુદ્ધ બંધ કરવાની માંગ કરી હતી. સરકારના પ્લાનને મંજૂરી આપ્યાના એક દિવસ પછી થયેલા આ પ્રદર્શન દરમિયાન દેખાવકારોએ હમાસની કેદમાં રહેલા બંધકોની તસવીરો અને બેનરો લહેરાવી તેમની મુક્તિ માટે વાટાઘાટોની માંગણી કરી હતી. ત્યારબાદ અગત્યના સમાચારમાં 15મી સપ્ટેમ્બરથી શહેરમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત. આના વિશે વિગતથી વાત કરીએ તો વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમારે મોટી જાહેરાત કરી છે. 15મી સપ્ટેમ્બર 2025 થી વડોદરા શહેરમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત રહેશે. રાહવીર યોજના અને હેલ્મેટ જનજાગૃતિ અભિયાન હેઠળ જાહેરાત કરવામાં આવી છે. થોડા સમય પહેલા સાંસદ હેમાંગ જોશીએ પણ પોલીસને રાજકીય ભલામણ ન ચલાવવાની અપીલ પણ કરી હતી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ઓવેસીએ એશિયા કપ અંગે સવાલ ઉઠાવ્યા. આના વિશે વિગતથી વાત કરીએ તો એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવેસીએ ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું છે. એક પોડકાસ્ટમાં તેમણે જણાવ્યું કે તેઓ દુબઈમાં યોજાનારી એશિયા કપની આ મેચ નહીં જુએ. પાકિસ્તાન સામે ક્રિકેટ રમવા અંગે તેમણે આશ્ચર્ય અને નારાજગી વ્યક્ત કરી. સંસદના મોન્સૂન સત્રમાં તેમણે સવાલ કર્યો કે જ્યારે વેપાર, જળસંધિ અને હવાઈ સંપર્ક બંધ છે ત્યારે પાકિસ્તાન સામે મેચ રમવું કેટલું યોગ્ય છે. દર્શક મિત્રો, આ અંગે તમારું શું કહેવું છે? ભારતે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવી જોઈએ કે નહીં? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના અગત્યના સમાચારમાં ઇન્ડિગો એરલાઇનને દંડ ફટકારવામાં આવ્યો. આના વિશે વિગતથી જાણીએ તો દિલ્હી ગ્રાહક ફોરમે ઇન્ડિગો એરલાઇન્સને બાકુથી દિલ્હીની મુસાફરી દરમિયાન અસ્વચ્છ સીટ અંગે ફરિયાદ કરનારી મહિલા મુસાફરીને ગંદી સીટ આપવા બદલ દોષી ઠેરવી છે. દિલ્હી ગ્રાહક ફોરમે એરલાઇનને સેવામાં ખામી માટે દોષિત ઠેરવી અને તેને વળતર તરીકે ₹1.5 લાખ અને મુકદ્દમા ખર્ચ તરીકે ₹25,000 ચૂકવવાનો આદેશ આપ્યો છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝ પ્લેન ક્રેશ સ્થળની મુલાકાતે. આના વિશે વિગતથી વાત કરીએ તો અમદાવાદ પ્લેન ક્રેશ મામલે હવે અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝ પ્લેન ક્રેશ સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા. આ ઉપરાંત એવિએશન અને લીગલ ટીમ પણ ક્રેશ સાઇટ પર પહોંચી હતી. પીડિત પરિવારોએ બોઇંગ કંપની સામે યુએસની ફેડરલ કોર્ટમાં અરજી પણ કરી છે, જેને લઈને આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. માઇક એન્ડ્રુઝે પ્લેન ક્રેશ સાઇટનું વિવિધ દ્રષ્ટિકોણથી નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદના અગત્યના સમાચારમાં એસઆઈઆર પર સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનો જવાબ. આના વિશે વિગતથી વાત કરીએ તો બિહારમાં ચૂંટણી આયોગની એસઆઈઆર પ્રક્રિયા વિવાદમાં છે. વિપક્ષનો આક્ષેપ છે કે અનેક મતદારોના નામ યાદીમાંથી દૂર થઈ રહ્યા છે. આક્ષેપોને પગલે આયોગે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપી કહ્યું છે કે કોઈ મતદારનો મતાધિકાર નહીં છીનવાય અને નોટિસ વિના કોઈનું નામ હટાવવામાં નહીં આવે. ચૂંટણી પંચનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ચૂંટણી પંચ પર 65 લાખ લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાનો આરોપ લાગ્યો છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ધરાલીના પીડિતોને 5,000ની સહાય. આના વિશે વિગતથી વાત કરીએ તો ઉત્તરકાશીના ધરાલી ગામમાં વાદળ ફાટ્યા બાદ પૂરથી અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય રૂપે ₹5,000ના ચેક આપવામાં આવ્યા, પરંતુ ઘણા લોકોએ તેને અપમાનજનક ગણાવી સ્વીકાર્યા નહીં. પીડિતોએ જણાવ્યું કે તેઓએ ઘર, પરિવાર અને કરોડોનું નુકસાન ભોગવ્યું છે. વીજળી અને રાશનની અછતનો સામનો કર્યો છે. સરકાર તરફથી મીણબત્તી પણ 4 દિવસે મોડે મળી. અધિકારીઓ મુજબ આ માત્ર કામચલાઉ મદદ છે. નુકસાનનું મૂલ્યાંકન હજુ બાકી છે.
ત્યારબાદ અગત્યના સમાચારમાં મ્યુચ્યુઅલ ફંડ વિતરકોના ટ્રાન્ઝેક્શન ચાર્જ હવે સમાપ્ત. આના વિશે વિગતથી વાત કરીએ તો સેબીએ મ્યુચ્યુઅલ ફંડ વિતરકોને આપવામાં આવતા ટ્રાન્ઝેક્શન ચાર્જને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધા છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે, જેથી હવે એસેટ મેનેજમેન્ટ કંપનીઓ આવી વધારાની ચૂકવણી કરશે નહીં. પીટીઆઈ સમાચાર અનુસાર મે 2023માં યોજાયેલી જાહેર પરામર્શ અને જૂન 2025માં ઉદ્યોગ સાથેની ચર્ચાઓ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં કાશી વિશ્વનાથ ધામમાં પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ. આના વિશે વિગતથી વાત કરીએ તો કાશી વિશ્વનાથ ધામમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે. મંદિર પ્રશાસને ધામ વિસ્તારમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. 11મી ઓગસ્ટ 2025થી પૂજા સંબંધિત વસ્તુઓ સાથે ધામ વિસ્તારમાં કોઈપણ પ્લાસ્ટિકના કન્ટેનરને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. હવે દૂધ તેમજ પાણી અને સ્ટીલના વાસણોમાં ફૂલના માળા માટે પ્લાસ્ટિકના ટોપલીઓને બદલે વાંસની ટોપલીઓ ઉપયોગ કરવામાં આવશે. ત્યારબાદ અગત્યના સમાચારમાં ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી. આના વિશે વિગતથી વાત કરી તો ચૂંટણી પંચે શનિવારે એક મોટું પગલું ભર્યું અને 336 બિન માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો એટલે કે RUPPની નોંધણી રદ કરી છે. આ પક્ષો 2019થી એક પણ ચૂંટણી લડી ના હતી અને ના તો તેમના કાર્યાલયનું કોઈ ભૌતિક સરનામું મળી શક્યું હતું. આવી સ્થિતિમાં આ પક્ષોએ નોંધાયેલ બિન નોંધાયેલ રાજકીય પક્ષ તરીકે રહેવા માટે ફરજિયાત શરતો પૂર્ણ કરી ના હતી. ત્યારબાદ અગત્યના સમાચારમાં અનિલ અંબાણીને મોટી રાહત. આના વિશે વિગતથી વાત કરીએ તો અનિલ અંબાણીને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બે પેટા કંપનીઓ BSES યમુના પાવર લિમિટેડ અને BSES રાજધાની પાવર લિમિટેડને 28,483 કરોડ રૂપિયાના વીજળીના બાકી લેણા વસૂલવાની મંજૂરી આપી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ERCએ એવી પરિસ્થિતિઓનું કડક અને સંપૂર્ણ ઓડિટ પણ કરાવવું પડશે જેમાં વિતરણ કંપનીઓ નિયમનકારી સંપત્તિની વસૂલાત વિના કાર્યરત છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં IOCLમાં 475 જગ્યાઓ માટે ભરતી. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ એટલે કે IOCLમાં ટ્રેડ એપ્રેન્ટિસ, ટેકનિશિયન એપ્રેન્ટિસ અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની 475 જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. ભરતી પ્રક્રિયા 8મી ઓગસ્ટ 2025થી શરૂ થઈ છે, જે 5મી સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પગાર 33,000 થી 60,000 રૂપિયાની વચ્ચે રહેશે. વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. ત્યારબાદ અગત્યના સમાચારમાં ટેરિફની અસર ભારતમાં દેખાઈ, કાપડ કંપનીઓમાં ઉત્પાદન બંધ. આના વિશે વિગતથી વાત કરીએ તો તમિલનાડુના તિરુપુરમાં અમેરિકામાં નિકાસ કરતા ઘણા ગાર્મેન્ટ ઉત્પાદકોએ ઉત્પાદન બંધ કરી દીધું છે અને ઘણા અન્ય તેમના વિકલ્પો પણ વિચાર કરી રહ્યા છે. ઉદ્યોગ પ્રતિનિધિઓએ શનિવારે એટલે કે 9મી ઓગસ્ટ 2025ના રોજ આ માહિતી આપી હતી. ઉદ્યોગ પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે US ખરીદદારોના નિર્ણય મુજબ ઓર્ડરનો અમલ પણ સ્થગિત કરવામાં આવ્યો છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં દેશનું બીજું સૌથી મોટું સ્ટેડિયમ કર્ણાટકમાં બનશે. આના વિશે વિગતથી જાણીએ તો દેશનું બીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કર્ણાટકમાં બનશે. તેની ક્ષમતા 80,000 દર્શકોની હશે. બેંગલુરુ નજીક 100 એકરમાં બનનારા આ સ્ટેડિયમનો ખર્ચ લગભગ 1,650 કરોડ રૂપિયા હશે. તેમાં ફક્ત ક્રિકેટ ગ્રાઉન્ડ જ નહીં પણ 8 ઇન્ડોર અને 8 આઉટડોર રમતો, જીમ, તાલીમ કેન્દ્ર, સ્વિમિંગ પુલ, ગેસ્ટ હાઉસ, હોસ્ટેલ, હોટેલ અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો માટે કન્વેન્શન હોલની પણ સુવિધાઓ હશે. ત્યારબાદ અગત્યના સમાચારમાં આગામી યુદ્ધ ટૂંક સમયમાં થશે. આના વિશે વિગતથી વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજુ પૂર્ણ થયું નથી. આ સંજોગોમાં ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ચેતવણી આપી કે આપણે જે આગામી યુદ્ધની કલ્પના કરી રહ્યા છીએ તે ટૂંક સમયમાં થઈ શકે છે. તેઓએ કહ્યું કે તે મુજબ તૈયારી કરવી પડશે અને આ વખતે સૌએ સાથે મળીને લડવું પડશે. મદ્રાસમાં યોજાયેલા ખાસ કાર્યક્રમમાં ઉપેન્દ્ર દ્વિવેદીએ દેશને એકતા અને સજાગ રહેવા પર ભાર મૂક્યો જેથી ભવિષ્યના પડકારોનો સામનો કરી શકાય. ત્યારબાદ અગત્યના સમાચારમાં વિશ્વ ચોંક્યું, ભારતે અજાણે બનાવ્યો રેકોર્ડ. આના વિશે વિગતથી વાત કરીએ તો ઓપરેશન સિંદૂર વખતે ભારતે અજાણતા ઇતિહાસ રચ્યો છે, જેમાં રશિયામાં બનેલી S-400 સિસ્ટમનો ભારતે બુદ્ધિથી ઉપયોગ કરતા રશિયા પણ દંગ રહી ગયું છે. જેમાં ભારતે આ સિસ્ટમથી પાકિસ્તાનમાં 300 કિલોમીટર દૂર મિસાઇલ તાકીને રેકોર્ડ બનાવ્યો છે. 2024માં યુક્રેને રશિયાનું F-50 જાસૂસી વિમાન 200 કિલોમીટરના અંતરેથી તોડી પાડવાનો દાવો કરેલો, જ્યારે 2022માં રશિયાએ યુક્રેનનું Su-27 150 કિલોમીટરના અંતરે ટાર્ગેટ બનાવ્યું હતું, પરંતુ ભારતનો 300 કિલોમીટરનો આ હુમલો ઇતિહાસ રચ્યો છે.
ત્યારબાદના અગત્યના સમાચારમાં ચૂંટણી પંચ સામે રાહુલ ગાંધી કરો આ મરોના મૂડમાં આના વિશે વિગતથી વાત કરીએ તો રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પંચ પાસેથી અમારી માંગ સ્પષ્ટ છે, પારદર્શિતા બતાવો અને ડિજિટલ મતદાર યાદીને સાર્વજનિક કરો જેથી જનતા અને રાજકીય પક્ષો પોતે તેનું ઓડિટ કરી શકે. તેમણે વધુમાં કહ્યું કે તમે પણ અમારી સાથે જોડાઈ શકો છો અને આ માંગને સમર્થન આપી શકો છો. એના પછીના મહત્વના સમાચારમાં સીબીએસઈનો મોટો નિર્ણય આના વિશે વિગતથી વાત કરીએ તો સીબીએસઈ ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે 2026-27 થી ઓપન બુક પરીક્ષા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. હવે હિન્દી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા મુખ્ય વિષયોની દરેક ટર્મમાં 3 પેપર થશે જેમાં વિદ્યાર્થી પુસ્તકો જોઈને લખી શકશે. આ નિર્ણય જૂન મહિનામાં યોજાયેલી સીબીએસઈની ગવર્નિંગ બોડી બેઠકમાં મંજૂર થયો છે. ઓપન બુક પરીક્ષા એનસીએફએસઈ 2023 અને એનઈપી 2020 પર આધારિત છે. આ ઇન્ટરનલ પરીક્ષાનો ભાગ બનશે પણ તમામ શાળાઓ માટે ફરજિયાત નથી. ત્યારબાદના અગત્યના સમાચારમાં આગામી 24 કલાક ગુજરાત માટે ભારે આના વિશે વિગતથી વાત કરીએ તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જેમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે ભરૂચ, સુરત, તાપી, નર્મદા સાથે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. અપ એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આગામી અઠવાડિયે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરી ભારે વરસાદ ની શક્યતા છે. એના પછીના અગત્યના સમાચારમાં અંબાલાલ પટેલની ભૂકા બોલાવે તેવી આગાહી આના વિશે વિગતથી વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે વરસાદે વિરામ લીધા બાદ 15મી ઓગસ્ટ પછી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં 17મી ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે. અરબ સાગરની સિસ્ટમના કારણે 19 થી 22મી ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. 17મી ઓગસ્ટે બનનારી સિસ્ટમ લગભગ 19મી અને 20મી તારીખે મધ્યપ્રદેશ થઈને ગુજરાતના ભાગોમાં આવશે. આ કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં રેલવેમાં બુકિંગ સુપરફાસ્ટ થશે. દર મિનિટે 1 લાખ ટિકિટ બુક થશે. આના વિશે વિગતથી વાત કરીએ તો ભારતીય રેલવે તેની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ એટલે કે PRSની ક્ષમતાને અપગ્રેડ કરી રહી છે જેનાથી ટિકિટ બુકિંગ ક્ષમતા 4 ગણી વધશે. હાલમાં સિસ્ટમ લગભગ 25,000 ટિકિટ પર મિનિટ બુક કરવાની ક્ષમતા ધરાવે છે પરંતુ અપગ્રેડ પછી આ ક્ષમતા વધીને 1 લાખ ટિકિટ પર મિનિટ થશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં આ માહિતી આપી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ઓબીસી વિદ્યાર્થીઓ સાથે હળહળતો અન્યાય આના વિશે વિગતથી વાત કરીએ તો ઓબીસી વિદ્યાર્થીઓને હોસ્ટેલ સુવિધા આપવાના મુદ્દે કેન્દ્ર સરકારની નીતિ પર સવાલ ઉઠ્યા છે. સંસદીય રિપોર્ટ અનુસાર કેન્દ્રએ ગુજરાત સરકારને ઓબીસી વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવા એક પણ રૂપિયો ફાળવ્યો નથી. જ્યારે ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશ, તામિલનાડુ, મણિપુર, સિક્કિમ અને ત્રિપુરા જેવા રાજ્યોને કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ કારણે ગુજરાતના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ શહેરમાં મોંઘી પીજી કે હોસ્ટેલમાં રહેવા મજબૂર બન્યા છે જે અનેક પરિવારોને આર્થિક બોજ આપે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં અમેરિકામાં મોંઘવારીમાં બેફામ વધારો, ટેરિફ વોર ભારે પડ્યું. આના વિશે વિગતથી વાત કરીએ તો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં વિશ્વભરના દેશો પર ટેરિફ લાદ્યા છે જેમાં ભારત અને બ્રાઝિલ પર 50% વધારો મુખ્ય છે. 7મી ઓગસ્ટ 2025થી અમલ શરૂ થયેલા આ ટેરિફથી અમેરિકાને અબજો ડોલરની આવક થશે તેવો ટ્રમ્પનો દાવો છે. જ્યારે અર્થશાસ્ત્રીઓ અને નાગરિકો અમેરિકન અર્થતંત્રને નુકસાન અને જીવન જરૂરી વસ્તુઓના ભાવ વધારાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં પીએમ કિસાન યોજનાના નાણાંમાં કોઈ વધારો નહીં થાય. આના વિશે વિગતથી વાત કરીએ તો પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે તાજેતરમાં લોકસભામાં જણાવ્યું હતું કે પીએમ કિસાન યોજનાની નાણાકીય સહાય વધારવાની કોઈ યોજના નથી. આ સાથે તેમણે સ્પષ્ટતા કરી કે આ યોજનાનો વિસ્તાર કરવાની કોઈ યોજના નથી. ફેબ્રુઆરી 2019માં શરૂ કરાયેલી પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ખેડૂતોને 3 હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. તેમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં નહીં આવે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર. આના વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકારે દિવ્યાંગ કર્મચારીઓને સામાન્ય દર કરતાં બમણું પરિવહન ભથ્થું આપવાનો નિર્ણય કર્યો છે. દિવ્યાંગજન અધિકાર અધિનિયમ 2016 હેઠળ કરાયેલી આ જાહેરાત અંગે નાણાં મંત્રાલયે તમામ મંત્રાલયો અને વિભાગોને કડક પાલનની સૂચના આપી છે. 15મી સપ્ટેમ્બર 2022ના પૂર્વ આદેશમાં સુધારો કરીને દિવ્યાંગતાના કેટલાક નવા પ્રકારોનો સમાવેશ કરી આ યાદી બહાર પાડવામાં આવી છે જેનાથી આ લાભાર્થીઓ ફાયદો થશે.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં એર ઇન્ડિયાના સુરક્ષા ઓડિટની માંગણી સુપ્રીમ કોર્ટે ફગાવી. આના વિશે વિગતથી વાત કરી તો અમદાવાદ ખાતે થયેલ એર ઇન્ડિયાના વિમાન અકસ્માત બાદ એર ઇન્ડિયાની સુરક્ષા અને દેખરેખના ધોરણોની તપાસ માટે કમિટીની રચના કરવા જાહેરાતની અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. ન્યાયાધીશની બેન્ચે આ અરજી પર સુનાવણી કરી અને માત્ર એર ઇન્ડિયાને જ ધ્યાનમાં રાખી અરજી શા માટે કરાઈ તે અંગે સવાલ ઉઠાવ્યો. અન્ય એરલાઇન્સોની સુરક્ષા અંગે કોઈ સમસ્યા નથી તેવું પૂછ્યા બાદ કોર્ટે આ જાહેરાતની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદના અગત્યના સમાચારમાં પાકિસ્તાને આપી ભારતને ધમકી. આના વિશે વિગતથી વાત કરીએ તો પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે ફરી એકવાર ભારતને ધમકી આપી છે. ધ પ્રિન્ટના એક અહેવાલ મુજબ અસીમ મુનીરે ભારતને ધમકી આપતા કહ્યું કે ભારત દ્વારા સિંધુ નદી પર બંધ બાંધીને પાણી રોકવાનો પ્રયાસ કરાશે તો અમે રાહ જોઈશું નહીં. અમે તેના પર 10 મિસાઇલો છોડીશું અને તેનો નાશ કરીશું. સિંધુ નદી કોઈના બાપની મિલકત નથી અને અમારી પાસે મિસાઇલોની કોઈ કમી નથી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં કચ્છ યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા રદ. આના વિશે વિગતથી જાણીએ તો ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા સહાયક રજિસ્ટ્રારની ભરતીમાં ગંભીર ગેરરીતિઓ તથા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે 6 ઓગસ્ટે આ ભરતી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી પિટિશનને ધ્યાનમાં રાખીને રદ કરવામાં આવી છે. યુનિવર્સિટીએ કર્મચારીઓ માટે છૂટછાટના નિયમો, પસંદગી પ્રક્રિયા તથા ભરતી બઢતીના રેશિયો અંગે નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આ પગલાં